બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા શ્રીકાર વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે। સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો અને બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। લાખણીની મુખ્ય બજારમાં પાણી ફરી વળતા અને શોપિંગ સેન્ટરની ભોયરામાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે। હાઈવે પર આવેલી લારી ગલ્લાવાળા નાના વેપારીઓને પણ ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી હતી। ડીસા થરાદ હાઈવે પર લાખણી માર્કેટયાર્ડ, જૂના બસ સ્ટેન્ડ અને ભારત પેટ્રોલ પંપ પાસે 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। લાખણી જૂના બસ સ્ટેન્ડ પાસે ગેડા તરફ જતા રોડ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયેલું રહે છે, જે આસપાસના વેપારીઓ અને વાહન ચાલકો માટે મોટી સમસ્યા બની છે। આજે આ લાખણી તાલુકા જે તાલુકા મથક બન્યું છે ત્યારથી લાખણીમાં એક મોટામાં મોટો પ્રશ્ન છે, હજી સુધી આ પ્રશ્ન સોલ્વ થયો નથી। છેલ્લા 5 વર્ષથી આ ગેડા રોડની અંદર કોઈ પણ પબ્લિકને નીકળવું હોય તો આ પાણીની અંદરથી પસાર થવું પડે છે। વારે ઘડીએ રજૂઆત કરવા છતાં આ રોડનો કોઈ નિકાલ હજી સુધી થયો નથી, પાણીનો નિકાલ થયો નથી। રોડ બહુ નીચો છે, રોડ ઊંચો લઈને પાણીનો ગટર લાઇનની અંદર વ્યવસ્થા કરે એવી અમારી વારે ઘડીએ માંગ કરી રહ્યા છે, પણ કંઈ પણ આની રજૂઆત કરવા છતાં કંઈ સમાધાન થતું નથી। અને આ લગભગ 50 થી 60 દુકાનો અહીંયા આ રોડ ઉપર આવેલી છે। વારે ઘડીએ અમારે અહીંયા 5-5 દાડા દુકાનો બંધ રાખી અને ઘરે બેસવું પડે છે। એનું કારણ એક જ આ તંત્રની બેદરકારી છે। તંત્ર દર વખતે વારે ઘડીએ રજૂઆત કરવા છતાં તંત્ર હજી સુધી કંઈ પણ કરતું નથી। એનું કારણ એવું છે, તંત્ર એવું કહે છે કે આ પંચાયતનો વિષય છે, રોડવાળા એવું કહે છે કે પંચાયતનો વિષય છે। રોડને જ્યારે પંચાયતને કહેવા જઈએ ત્યારે કે રોડનો વિષય છે, રોડને અહીંયા કરવું પડશે। એટલે વારે ઘડીએ એકબીજા ઉપર ગદ આપી રહ્યા છે, કોઈ પણ આ કામ કરતા નથી। વારે ઘડીએ અમારી રજૂઆતને કોઈ સાંભળતું નથી। મહેરબાની કરીને સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આટલું અમારું કરે, કારણ કે આ રોડની અંદર 2 ધારાસભ્યોનો હક લાગી રહ્યો છે, માન્ય શ્રી અધ્યક્ષ સાહેબનો, શંકરભાઈ ચૌધરીનો અને કેસાજીનો। બંને ધારાસભ્યને શ્રીને અમારે રજૂઆત છે કે આ રોડનો કંઈક નિકાલ લાવે અને આ એક યાત્રિકો માટે મોટું એક સ્થાન બની રહ્યું છે ગેડા હનુમાનજી મંદિર, તો અહીંયા વારે ઘડીએ સમસ્યા ઊભી થઈ રહી છે, તો આ રોડનો નિકાલ કરી અને પાણીનો નિકાલ લાવે। વારે ઘડીએ અહીંયા રોગચાળો ફાટવાની અને ઘણી બધી તકલીફો પડી રહી છે, એ પ્રશ્નનો સોલ્વ કરે એવી નમ્ર વિનંતી અમારી। આજે શનિવાર હોવાથી જગ પ્રસિદ્ધ ગેડા શ્રીફળવાળા હનુમાન દાદાના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને પણ ઠેર ઠેર ભરાયેલા પાણીમાંથી પસાર થઈને મંદિરે જવું પડ્યું હતું, જેના કારણે તેમને પણ અગવડ વેઠવી પડી હતી। સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે તેવી લોકમાંગ ઉઠી છે।